કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? સ્વાગત છે તમારું આપણા એક ફરી વિડીયોની અંદર। આ વખતે હવામાન તો ઘણું બધું બદલાઈ ગયું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પ્રશ્ન થાય છે કે આ વખતે વાતાવરણના હિસાબે વાવેતર કરવું કે ના કરવું, કે પછી થોડાક દિવસ ખમી જવું। હાલમાં જમીન વરસાદને કારણે ભીની છે અને પરિસ્થિતિ અસ્થિર છે। જો તમે જીરું, ચણા, મેથી જેવા ઓછા પાણીવાળા પાકનું જો વાવેતર કરવાનો વિચાર કરી રહ્યા છો તો તેની અંદર તમે 4 અથવા 5 દિવસ રાહ જોવી સારું ગણાય છે, જેથી જમીન સારી રીતે સુકાઈ જાય। પણ જો તમારા વિસ્તારની અંદર ઘઉં માટે પૂરતું પાણી અને જમીન ઠંડકવાળી હોય તો તમે વાવેતર શરૂ કરી શકો છો, પણ માત્ર તમે જમીન તૈયાર કરીને રાખી હોય તો। વાવેતર કરતા પહેલા એકવાર સ્થાનિક હવામાન વિભાગની માહિતી તમે મેળવી લેજો અને તાલુકા કચેરીની માહિતી તમે મેળવી લેવી જરૂરી છે, કારણ કે આ વર્ષે વરસાદ અને ઠંડીનું પેટર્ન અનિશ્ચિત છે। તો ખેડૂત મિત્રો, ઉતાવળ ના કરતા સાચો સમય જ પાકની સફળતા નક્કી કરે છે। તો ખેડૂત મિત્રો, આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, પેજને સબસ્ક્રાઇબ કરજો અને જો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર હોય તો તમે ફોલો કરજો। જય હિન્દ, જય ભારત।